જય શ્રી રામ ફેમિલી મિત્રો, તમે જોઈ શકો છો કે આ લીલી પરિક્રમા રદ થવા છતાં હજારો ભાવિકો ઉમટ્યા. હો ભાઈ, હા, ભવનાથમાં મેળા જેવો માહોલ. જય શ્રી રામ મિત્રો, તો હાલ પરિક્રમા ગેટથી પાછા વળતા ગિરનાર પર એટલો બધો ઘસારો વધ્યો જોઈ શકો છો મિત્રો. તો આ જૂનાગઢમાં આ વર્ષે લીલી પરિક્રમા રદ કરાય છતાં હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા. હો ભાઈ, હા, ભવનાથ રોડ પર મેળા જેવી સ્થિતિમાં જય સિયારામ જામ્યો છે તથા અન્નક્ષેત્રો ધમધમાવા માંડ્યા અને ઉત્સાહી યાત્રિકો ઘણા લોકો પરિક્રમાના ગેટ સુધી પણ પહોંચી ગયા, પણ ત્યાં ગેટ બંધ હોવાથી પાછા ભવનાથમાં વળ્યા અને અત્યારે હાલ ભવનાથમાં તો જબરજસ્ત મેળો ભરાયો છે મિત્રો. તમે નજરે નિહાળી શકો છો. જય શ્રી રામ મિત્રો, તો હાલ અત્યારે આ વર્ષે હંધાઈને એમ હતું કે આ પરિક્રમા બંધ છે, પણ રાતના 12 વાગ્યા એટલે અચાનક ટોળે ટોળા લોકોના ભક્તજનોના ભાવિ ભક્તજનોના આવી પીડ્યા, ઉમટી પીડ્યા. હો ભાઈ, હા, જય શ્રી રામ મિત્રો, તો આ પરિક્રમા બંધ થવાની હતી, પણ કોને માટે બંધ થવાની હતી? એ આપણી જેવા ભાવિ ભક્તો હોય એને માટે બંધ થવાની હતી, બાકી તો સાધુ સંતોને માટે. હા મિત્રો, તો સાધુ સંતોને માટે તો આ પ્રતિકાત્મક પરિક્રમા કરવાની શરૂ છે. જય શ્રી રામ મિત્રો, તો આ તમે તમારી નજરે નિહાળી શકો છો. આ માવઠામાં 4 દિવસથી સતત ધમધોકારા વરસાદ શરૂ રહેવાથી આ જુઓ તમે કેવા કીચડ ને કાદુ ને આ પાણી ને ખબોચિયા ભરાઈ ગયા રસ્તા ઉપર ને ખરેખર આમાં ચીકણી માટીમાં વાહન 2 વ્હીલ પણ હાંકવું હોય ને તોય પણ વિચાર કરવો પડે છે, એવો રસ્તો આ છે. આ માટે આ લોકો માટે, ભક્તો માટે, ભાવિકો માટે આ પરિક્રમા રદ કરવામાં આવી છે. જો 2 દિવસ પહેલાં આ વરસાદ ખમ્યા કરી ગયો હોત તો આ તંત્ર તાબડતોબ ઉધને ધોરણે રસ્તા ખાસ તો જે રસ્તા છે જે રિપેર કર્યા હતા એમાં તૂટી જવાના અને કાદવ કીચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે. સાથે સાથે એ રસ્તાઓ પર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે. જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરેની જે કામગીરી છે એ વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી એમાં શરૂ કરાવીશું. ઈશારામ મિત્રો, વહેલી સવારે ગિરનારની લીલી પરિક્રમા સાધુ સંતોએ વહેલી સવારે શ્રીફળ વધેરીને આ પ્રતિકાત્મક પરિક્રમા કરીને જાળવણી પરંપરા રાખી છે. તમે જોઈ શકો છો. આ 1918ના સંવાદદાતાએ આપને જણાવ્યું છે. જય સિયારામ. જય સિયારામ મિત્રો, તો આપણે તમે નજરે આ હંધુ નિહાળી રહ્યા છે તો કોઈ ખોટા સમાચાર કે કોઈ વિડીયા દ્વારા કે કોઈ, હા મિત્રો, તો આ તંત્ર દ્વારા ને સાધુ સંતો દ્વારા પરિક્રમા અંદર જઈને હંધુ તપાસ કર્યો કે ખરેખર કીચડ ને કાદુ ને હંધુ છે. રીત રિવાજો દ્વારા પ્રમાણે આજે પરિક્રમા પૂરી કરી છે તે જાણશો.